હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક। આજે આપણે વાત કરીશું ગોલીય અરીસાના પદોની સમજ। બરાબર, તો આપણે બે પ્રકારના ગોલીય અરીસા ભણી ચૂક્યા છીએ। કયા કયા? એક અંતર્ગોળ અરીસો અને બીજો બહિર્ગોળ અરીસો। તો અંતર્ગોળ અરીસો કોને કહેવામાં આવતું હતું કે ભાઈ જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય તેને કહીશું અંતર્ગોળ અરીસો। ઓકે, અને બીજું બહિર્ગોળ અરીસો। તો બહિર્ગોળ અરીસો કોને કહેવામાં આવતું હતું કે ભાઈ જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય એને કહીશું આપણે બહિર્ગોળ અરીસો। ઓકે, તો હવે તમે અહીંયા જોઈ શકો કે મેં એક અંતર્ગોળ અરીસો બતાવેલો છે અને એક બહિર્ગોળ અરીસો બતાવેલો છે। બરાબર, તો આ એક શું થઈ જશે? અંતર્ગોળ અરીસો। આ એક શું બની જશે? અંતર્ગોળ અરીસો થઈ જશે। અને આ શું થઈ જશે? બહિર્ગોળ અરીસો। તો આપણે આજે આ બંને અરીસાના પદો વિશે સમજવાનું કે ભાઈ જેમ કે આપણે પરાવર્તનના પદો જોયા હતા કે ભાઈ પ્રકાશનું પરાવર્તન થતું હોય તો એના સાથે કયા કયા પદો ઉત્પન્ન થતા હોય અથવા કયા પદો જોવા મળશે। તો એક તો પરાવર્તિત કિરણ હતું, પછી આપાત કિરણ હતું, પરાવર્તન કોણ હતો, આપાત કોણ હતો, લંબ હતો। બરાબર, તો એ બધાએ અહીંયા તો બનવાના જ છે, પરંતુ એના સિવાય આ જે પરાવર્તક સપાટી ગોળીય હોવાના કારણે અહીંયા બીજા કેટલાક નવા પદો પણ ઉત્પન્ન થાય છે। તો હવે કયા કયા છે એ હવે એક પછી એક સમજીએ। તો નંબર 1 છે ધ્રુવ, કે ભાઈ ધ્રુવ એટલે શું? તો તમે જોઈ શકો છો કે એની વ્યાખ્યા મેં લખેલી કે ધ્રુવ એટલે શું? તો ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્ર અથવા તો મધ્ય બિંદુને શું કહેવામાં આવશે? ધ્રુવ કહેવામાં આવશે। તો હવે એ ક્યાં આગળ આપણે દર્શાવી શકીએ? તો અહીંયા આપણે વ્યાખ્યાને સમજીએ આકૃતિ પરથી તો શું થઈ શકે કે ભાઈ આ ગોલીય બે અરીસા થઈ ગયા। ઓકે, હવે એમની પરાવર્તક સપાટી તો હવે અંતર્ગોળ અરીસાની પરાવર્તક સપાટી એટલે કે આ પરાવર્તક સપાટી થઈ ગઈ, બહિર્ગોળ અરીસાની સપાટી એટલે કે આ બહારની જે વક્રાકાર છે એ સપાટી પરાવર્તક થઈ ગઈ। તો પરાવર્તક સપાટીના કેન્દ્ર અથવા તો મધ્ય બિંદુને શું કહેવામાં આવશે? ધ્રુવ। તો હવે એ દર્શાવવું હોય તો ક્યાં દર્શાવી શકીએ? તો આનું મધ્ય બિંદુ દર્શાવવું હોય તો એના મધ્યમાં જવું પડે। તો આ થઈ ગયું એનું મધ્ય બિંદુ। તો આ મધ્ય બિંદુને ગોલીય અરીસા માટે શું નામ આપવામાં આવેલું છે? તો એને કહેવામાં આવશે ધ્રુવ। તો એ રીતના અહીંયા આગળ ક્યાં આગળ દર્શાવાશે? તો એના મધ્યમાં। બરાબર, તો હવે તો આ થઈ ગયું એનું મધ્ય બિંદુ। તો હવે આની સંજ્ઞા શું થશે? તો આવા જે ધ્રુવ હોય એની સંજ્ઞા થશે કેપિટલ P। શું થશે આની સંજ્ઞા? કેપિટલ P। તો તમે જોઈ શકો, ફરીથી વ્યાખ્યા જોઈએ કે ભાઈ ગોલીય અરીસાની પરાવર્તક સપાટીના કેન્દ્ર અથવા તો મધ્ય બિંદુને શું કહેવામાં આવશે? એનું ધ્રુવ કહે છે। અને એની સંજ્ઞા શું થશે? તો કેપિટલ P થશે। બરાબર, તો તમને સમજાઈ ગયું હશે કે ભાઈ ધ્રુવ કોને કહેવામાં આવે, એટલે કે જે પરાવર્તક સપાટીના કેન્દ્રને કહેવામાં આવશે ધ્રુવ। હવે આ જે ધ્રુવ છે એ તમે જોઈ શકો કે એ સપાટી પરનું બિંદુ છે, એટલે કે જે પરાવર્તક સપાટી છે એના પરનું બિંદુ છે। બરાબર, હવે વાત કરીએ બીજું વક્રતા કેન્દ્ર। હવે વક્રતા કેન્દ્ર એટલે શું? તો મેં તમને પહેલા વાત કરી હતી કે ભાઈ ગોલીય અરીસો એક શું છે? પોલા ગોળાનો ભાગ છે। એટલે હવે તમે આ જુઓ તો આ જે ગોલીય અરીસો એટલે કે આ અંતર્ગોળ અરીસો છે એને મારો એક વર્તુળાકાર ભાગ દર્શાવવો હોય તો કઈ રીતે દર્શાવી શકીએ આપણે? અહીંયા આ રીતનો કંઈક આપણને જોવા મળશે, આનો ભાગ કંઈક આ પ્રકારે અહીંયા મળશે ને, આનો વર્તુળાકાર। તો હવે આ જે એક વર્તુળાકાર એટલે કે પોલા ગોળાનો એક આ અંતર્ગોળ અરીસો એટલે કે આ ગોલીય અરીસો એક ભાગ છે। બરાબર, તો હવે આ ગોળાનું કંઈક કેન્દ્ર હશે, દરેક ગોળાનું શું હોય? કેન્દ્ર હશે। તો હવે એ જે ગોળાનું કેન્દ્ર છે એ આવા ગોલીય અરીસા માટે શું બની જશે? તો વક્રતા કેન્દ્ર બનશે। તો એની વ્યાખ્યા જુઓ કે ભાઈ ગોલીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય એટલે કે એ અરીસો જે પોલા ગોળામાંથી બનાવેલ હોય એ પોલા ગોળાના કેન્દ્રને શું
આવશે અરીસા માટે વક્રતા કેન્દ્ર તરીકે ઓળખીશું. એટલે કે આ જે અરીસો જે ગોળામાંથી બનાવવામાં આવેલો હોય અથવા તો જે ગોળાનો ભાગ હોય એ ભાગને કહેવામાં આવશે વક્રતા કેન્દ્ર. હવે અહીંયા દર્શાવવું હોય તો આપણે કઈ રીતના દર્શાવી શકીએ? તો તમે જોઈ શકો કે આ એક ગોળો થઈ ગયો, આ એક શું થઈ ગયો? ગોળો. તો માન લો કે અહીંયા એનું કેન્દ્ર છે. આ ગોળાનું કેન્દ્ર ક્યાં આગળ છે? અહીંયા. બરાબર? તો આ એક ગોળાનું એક કેન્દ્ર થઈ ગયું. હવે એની જે સંજ્ઞા છે, સંજ્ઞા શું બનશે? તો કેપિટલ C થશે. વક્રતા કેન્દ્રની સંજ્ઞા શું થશે? કેપિટલ C. તો આ કેન્દ્ર બન્યું અંતર્ગોળ અરીસાનું. તો એ રીતના બહિર્ગોળ અરીસાનું કેન્દ્ર ક્યાં આગળ બનશે? તો એના માટે બહિર્ગોળ અરીસાનો પોલો ગોળો વિચારવો પડે. તો એ પોલો ગોળો કઈ સાઈડ બનશે? પરાવર્તક સપાટી સાઈડ અથવા તો અંદરની સાઈડ. તો તમે જોઈ શકો કે આ વક્ર કઈ સાઈડ છે? અંદરની તરફ. તો આ ગોળો કંઈક આ રીતના બનશે. બરાબર? તો હવે આનું જે કેન્દ્ર મળશે ક્યાં આગળ? આ સાઈડ મળશે. બરાબર? તો અંદરની તરફ આપણને કંઈક માન લઈએ કે આ બિંદુ પર એનું કેન્દ્ર મળી રહ્યું છે. તો હવે આવા જે કેન્દ્રને, પોલા ગોળાના કેન્દ્રને આ ગોળીય અરીસા માટે શું કહેવામાં આવશે? તો વક્રતા કેન્દ્ર તરીકે આપણે એને ઓળખીશું. બરાબર? તો વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવશે? કે ભાઈ પોલા જે ગોળીય અરીસો જે પોલા ગોળામાંથી બનેલો હોય એ પોલા ગોળાના કેન્દ્રને કહીશું વક્રતા કેન્દ્ર. અને એની સંજ્ઞા શું થશે? તો કેપિટલ C થશે. બરાબર? હવે જોઈએ કે ભાઈ મેં વાત કરી હતી કે ભાઈ આ P જે છે એ અરીસા પરનું બિંદુ હતું, પરંતુ આ જે C છે એ અરીસાની બહારનું બિંદુ, એટલે કે એ અરીસા પર આવતું નથી. બરાબર? એની આગળની તરફ અથવા તો એની પાછળની તરફ રચાશે. આગળની તરફ કઈ રીતના? તો તમે જોઈ શકો કે આ થઈ ગઈ પરાવર્તક સપાટી અંતર્ગોળ અરીસા માટે. બરાબર? તો એ અંતર્ગોળ અરીસાની સામેની તરફ રચાય છે. કોણ? તો વક્રતા કેન્દ્ર. બરાબર? અને તમે બહિર્ગોળ અરીસામાં જુઓ તો એની પરાવર્તક સપાટી તો બહારની તરફની થઈ જશે. આ સપાટી કઈ થઈ ગઈ? પરાવર્તક સપાટી. તો હવે તમે વક્રતા કેન્દ્ર વિચારો તો એ ગોળો અંદરની તરફ થશે. તો વક્રતા કેન્દ્ર ક્યાં આગળ? તો પરાવર્તક સપાટીના અંદરની તરફ, એટલે કે વર્તુળના અંદરની તરફ એ બિંદુ જોવા મળશે. ઓકે? તો આ વાત થઈ ગઈ વક્રતા કેન્દ્ર વિશે. હવે વાત કરીએ વક્રતા ત્રિજ્યા. તો જેમ કે અમને વાત કરી કે ભાઈ વક્રતા કેન્દ્ર એ પોલા ગોળાનો જ ભાગ છે. તો હવે એ ગોળાની કઈ ત્રિજ્યા હશે? બરાબર? જે પણ ગોળો હોય એનું કેન્દ્ર હોય તો કેન્દ્રથી વર્તુળના બિંદુ પરનો કોઈ પણ બિંદુ લો તો એ બંનેને જોડતું જે અંતર હશે એ જોડતા અંતરને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ. ઓકે? તો આ જે ત્રિજ્યા જે પોલા ગોળાની છે એ પોલા ગોળાના ત્રિજ્યાને આ ગોળીય અરીસા માટે શું કહેવામાં આવશે? તો વક્રતા ત્રિજ્યા આપણે એને કહીશું. તો વક્રતા ત્રિજ્યાનો મતલબ એની વ્યાખ્યા બે પ્રકારે કરી શકીએ કે ભાઈ જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તે ગોળાની ત્રિજ્યાને શું કહીશું આપણે? વક્રતા ત્રિજ્યા. અથવા તો એની બીજી વ્યાખ્યા કરવી હોય તો શું થઈ શકે? તો જુઓ કે ભાઈ ગોળીય અરીસાના ધ્રુવ એટલે કયું બિંદુ? P બિંદુ. ધ્રુવ એટલે કયું બિંદુ? P બિંદુ. તો ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? તો વક્રતા ત્રિજ્યા. તમે જોઈ શકો કોના વચ્ચેનું અંતર છે? તો ધ્રુવ અને વક્રતા કેન્દ્ર વચ્ચેનું અંતર છે. તો હવે આવા અંતરની સંજ્ઞા શું થશે? તો કેપિટલ R. શું થશે એની સંજ્ઞા? કેપિટલ R થશે. બરાબર? હવે આ દર્શાવીએ તો આપણે કઈ રીતના દર્શાવી શકીએ? તો તમે જોઈ શકો કે ભાઈ આ થઈ ગયું એનું વક્રતા કેન્દ્ર. આ શું થઈ ગયું એનું વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર અને ધ્રુવ P. ઓકે? તો આ જે અંતર બને છે એ અંતરને શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર વક્રતા ત્રિજ્યા R. અને કોના વચ્ચે રચાયેલું અંતર? તો ગોળીય અરીસાના બિંદુ P અને C વચ્ચેનું અંતર. ઓકે? તો હવે એ રીતના બહિર્ગોળ અરીસામાં કયું બનશે? તો તમે જોઈ શકો કે આ રહ્યું એનું બિંદુ P અને આ છે બિંદુ એનું C.
તો આ બંને વચ્ચેનું જે અંતર હશે એ અંતરને શું કહેવામાં આવશે? તો વક્રતા ત્રિજ્યા r તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો અહીંયા. ઓકે, આ બંને. તો વક્રતા ત્રિજ્યા r બહિર્ગોળમાં અંદરની તરફ રચાશે, જ્યારે અંતર્ગોળમાં એના પરાવર્તક સપાટીની સામેની તરફ રચાશે. ઓકે, તો આ વાત થઈ ગઈ વક્રતા ત્રિજ્યાની. એની સંજ્ઞા યાદ રાખજો અને એને શું કહેવામાં આવે છે, એનો અર્થ શું થાય છે એ યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ આપણે મુખ્ય અક્ષ. હવે મુખ્ય અક્ષ કોને કહેવામાં આવે? તો તમે જોઈ શકો કે અહીંયા ભાઈ એક C બિંદુ લીધેલું છે અને અહીંયા P બિંદુ લીધેલું છે. તો હવે જ્યારે કોઈ એક કાલ્પનિક રેખા વિચારવાની કોના અંદરથી, તો માન લો કે કોઈ એક કાલ્પનિક રેખા બિંદુ C અને P માંથી પસાર થતી હોય. બિંદુ કયા બિંદુ પર? C અને P માંથી. તો એવી જે કાલ્પનિક રેખા હશે એ આ ગોલીય અરીસા માટે શું કહેવામાં આવશે? તો મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ શું થઈ ગયું? આ થઈ ગઈ મુખ્ય અક્ષ. ઓકે, અને આની આ થઈ ગઈ મુખ્ય અક્ષ. ઓકે, તો મુખ્ય અક્ષની વ્યાખ્યા કરીએ તો શું થઈ શકે કે ભાઈ ગોળીય અરીસાના ધ્રુવ, ધ્રુવ કયો? તો આ P. તો ગોળીય અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્ર C માંથી પસાર થતી કાલ્પનિક રેખા, આપણે કલ્પના કરી છે માટે અહીંયા શું લખ્યું છે? રેખાને, કાલ્પનિક રેખાને તેની એટલે કે ગોળીય અરીસાની શું કહેવામાં આવશે? મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ગઈ મુખ્ય અક્ષની. બરાબર. અને મુખ્ય અક્ષ માટે કોઈ એવું પર્ટિક્યુલર સંજ્ઞા નથી, તો આપણે વ્યાખ્યા યાદ રાખવાની અને ક્યાં આગળ રચાય છે એ યાદ રાખવાનું છે. ઓકે, હવે વાત કરીએ મુખ્ય કેન્દ્ર. કે ભાઈ મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે? તો જો વ્યાખ્યા પરથી સમજીએ. હવે મુખ્ય કેન્દ્ર માટે આપણે શું કરવું પડશે? તો અહીંયા કિરણો આપણે એના ઉપર આપાત થતા વિચારવા પડશે. કઈ રીતના? તો માની લો કે આ જે આમાં અંતર્ગો અરીસાની પરાવર્તક સપાટી યાદ થઈ ગઈ, બહિર્ગો અરીસાની પરાવર્તક સપાટી યાદ થઈ ગઈ. ઓકે, તો ધ્યાનથી સાંભળજો શું કહું છું હું, કે જ્યારે પ્રકાશના કિરણો આ જે બે ગોળીય અરીસા છે એમના મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત થતા હોય. કઈ રીતના? મુખ્ય અક્ષને સમાંતર. તો હવે મારે અહીંયા બતાવવા હોય તો કઈ રીતના બતાવી શકું? તો કંઈક આ રીતના એનું બનશે. બરાબર. તો આ શું થઈ ગયા? મુખ્ય અક્ષને સમાંતર છે ભાઈ. આ કિરણો કેવા થઈ ગયા? મુખ્ય અક્ષને સમાંતર. આ તમે જોઈ શકો આને સમાંતર છે બધા. બરાબર. તો આ સમાંતર રીતે આપાત થાય છે. ઓકે, હવે આ જ રીતના બહિર્ગો અરીસામાં બતાવીએ તો આની મુખ્ય અક્ષ વિચારીએ તો કંઈક આ રીતની બનશે અહીંયા. ઓકે, તો આના પર આપણે માન લો કે આપાત થતા પ્રકાશના કિરણો કેવા છે? મુખ્ય અક્ષને સમાંતર છે. તો માન લો કે આ સમાંતર રીતે આપાત થતા કિરણો છે. ઓકે, તો હવે ધ્યાનથી સાંભળજો કે આવા જે આપાત થતા કિરણો છે તો એમનું કંઈક હવે પરાવર્તન થશે. તો હવે એ પરાવર્તન કઈ રીતના થશે? તો બંને અરીસામાં અલગ અલગ રીતે જોવા મળશે. કઈ રીતના? તો તમે જોઈ શકો કે અહીંયા જે સમાંતર પ્રકાશના કિરણો છે એ ખરેખર કોઈ એક બિંદુ આગળ ભેગા થશે. શું થશે? એ પરાવર્તન પામી ખરેખર કોઈ એક બિંદુ આગળ ભેગા થાય છે. તો આ શું થઈ ગયું? પ્રકાશના પરાવર્તન કિરણો. તો હવે આ જે બિંદુએ ભેગા થાય છે અને એ પણ ક્યાં આગળ? મુખ્ય અક્ષના જે બિંદુ આગળ ભેગા થાય એ બિંદુને શું કહેવામાં આવશે? તો એ અરીસા માટેનું બની જશે મુખ્ય કેન્દ્ર, કેપિટલ F બની જશે.
બરાબર. તો એ જ રીતના આપણે અહીંયા વિચારીએ, આ થઈ ગઈ અંતર્ગોળ અરીસા માટેનું. હવે બહિર્ગોળ અરીસા માટે શું થઈ જશે? તો હવે આ જે પરાવર્તન આપાત કિરણો છે એ આપાત કિરણો પરાવર્તન પામશે, એટલે પરાવર્તન પામીને શું થઈ જશે? ફેલાઈ જશે. શું થઈ જશે? ફેલાઈ જશે. તો હવે આપણે એને બતાવીએ તો કંઈક આ રીતના જોવા મળશે. બરાબર. તો હવે આ એક્ચ્યુઅલી શું થઈ રહ્યા છે? ફેલાઈ રહ્યા છે, એટલે કે આનું પરાવર્તન થયું. તો હવે આ પરાવર્તન ક્યાંથી થતા હોય એવું જોવા મળશે? કોઈ એક બિંદુમાંથી એ નીકળતા હોય એવું આપણને જોવા મળશે. આ રીતના. બરાબર. તો હવે આ જે પાછળની તરફ જે બિંદુ જોવા મળે છે, એટલે કે આ ફેલાતા ક્યાંથી જોવા મળશે? કોઈ એક બિંદુમાંથી એ ફેલાતા હોય એવું જોવા મળશે. તો આવા જે બિંદુને અરીસા માટે શું કહેવામાં આવશે? એનું મુખ્ય કેન્દ્ર F તરીકે ઓળખવામાં આવે છે. હવે ધ્યાનથી જુઓ, એની વ્યાખ્યા આપણે જોઈએ આ આકૃતિ પરથી કે ભાઈ મુખ્ય કેન્દ્ર એટલે શું? તો જ્યારે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી, શું? ગોળીય અરીસાની પરાવર્તક સપાટી પર આપાત થતા પ્રકાશના કિરણો. તો હવે તમે જોઈ શકો કે આ બંને કિરણો, આ ગોળીય અરીસો, એક અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો, એ બંને ઉપર આ કિરણો આપાત કરતા આપણે બતાવ્યા. બરાબર. હવે એ કઈ રીતના આપાત થાય છે? તો તમે જોઈ શકો કે મુખ્ય અક્ષને સમાંતર રીતે એ આપાત થઈ રહ્યા છે. તો શું છે? આ આપાત કિરણો મુખ્ય અક્ષને સમાંતર હોય છે તથા પરાવર્તન પામી મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થાય. હવે આ કેન્દ્રિત થતો ભાગ આપણને ક્યાં આગળ જોવા મળશે? તો એ ખરેખર કયા અરીસામાં કેન્દ્રિત થશે? તો અંતર્ગોળ અરીસામાં. કયા અરીસામાં? તો એ ખરેખર એક બિંદુએ ભેગા થાય છે. પરંતુ જે બહિર્ગોળ અરીસા માટે શું છે? તો કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થશે. તો એ કયો અરીસો બની જશે? બહિર્ગોળ. તો આપણે આ એક જ સાથે બે અરીસાની વ્યાખ્યા આપણે અહીંયા બતાવેલી છે. ઓકે. તો પરાવર્તન પામીને એનું શું થાય છે? તો મુખ્ય અક્ષના જે બિંદુએ કેન્દ્રિત થતા હોય, હવે આ કેન્દ્રિત થતા હોય કયા અરીસામાં આવશે? તો અંતર્ગોળ અરીસામાં. કયા અરીસામાં? અંતર્ગોળ અરીસામાં. અને કેન્દ્રિત થતા હોય તેવો ભાસ થાય, તો ભાસ ક્યાં આગળ થશે? આપણને આ બહિર્ગોળ અરીસામાં. તો આવું જે બિંદુ રચાશે મુખ્ય અક્ષ પર, એ બિંદુને ગોળીય અરીસાનું શું કહેવામાં આવશે? મુખ્ય કેન્દ્ર કહેવામાં આવે છે. અને એની સંજ્ઞા શું બની જશે? તો કેપિટલ F થઈ જશે. ઓકે. તો આ વાત થઈ ગઈ મુખ્ય કેન્દ્ર કેપિટલ F વિશે. ઓકે. હવે વાત કરીએ કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ કોની બનશે? તો તમે અત્યારે આપણે કયું બિંદુ વિચાર્યું? મુખ્ય કેન્દ્ર વિશે ભણ્યા. બરાબર. તો હવે ધ્યાનથી સાંભળજો કે ભાઈ ગોળીય અરીસાના બિંદુ P અને F વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? એ ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ તરીકે આપણે એને ઓળખીશું. તો હવે આ કેન્દ્ર લંબાઈ કઈ બનશે? આ પ્રકારે બનશે. તમને જોવા મળશે અહીંયા. આ જે કેન્દ્ર લંબાઈ છે એ શું થઈ જશે? અહીંયા આપણે વિચારીએ તો આ બની જશે સ્મોલ f. એની સંજ્ઞા શું બનશે? સ્મોલ f આપણને મળશે. એટલે સ્મોલ f ક્યાં આગળ મળી રહ્યો છે આપણને? તો બિંદુ P અને F વચ્ચેનો અંતર એ શું થઈ જશે? કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈની સંજ્ઞા શું થશે? તો સ્મોલ f તરીકે આપણે એને ઓળખીશું. ઓકે. તો એની વ્યાખ્યા જોઈ લઈએ કે ભાઈ ગોળીય અરીસાના ધ્રુવ, ધ્રુવ એટલે કયું? એની સંજ્ઞા P થઈ જશે. બરાબર. અને મુખ્ય કેન્દ્ર એટલે કે F થઈ જશે. તો F વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? એ ગોળીય અરીસાની કેન્દ્ર લંબાઈ તરીકે ઓળખીશું. ઓકે. હવે વાત કરીએ દર્પણ મુખ. તો દર્પણ મુખ કોને કહેવામાં આવે? તો જે ગોળીય અરીસાની
પરાવર્તક સપાટી, હવે આ બંને અરીસા છે તો એની પરાવર્તક સપાટી તો અંતર્ગોળ અરીસાની સપાટી આ થઈ ગઈ, અંદરની તરફ બહારની બહિર્ગોળ અરીસા માટે આ પરાવર્તક સપાટી થઈ ગઈ. તો શું કહે છે કે પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને શું કહેવામાં આવશે? દર્પણમુખ કહીએ છીએ. તો આ હવે એની ધાર થઈ ગઈ. ઓકે, તો હવે આ જે ધાર છે એનો આટલો એ શું થઈ જશે? એનો વ્યાસ, એટલે કે આટલું જે અંતર છે એ અંતરને એ અરીસાનું શું કહેવામાં આવે છે? દર્પણમુખ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે એ અરીસો કેટલો લાંબો છે, એ બહિર્ગોળ જે ગોળી અરીસો છે કેટલો લાંબો છે, તો એના બંને છેડા વચ્ચેનું જે અંતર બને છે, જે ધાર બને છે, એ ધારના વ્યાસ અથવા તો અંતરને કહેવામાં આવશે એ અરીસાનું દર્પણમુખ. તો અહીંયા તમે જોઈ શકો કે આ એની ધારનું થઈ જશે. તો હવે આ જે બિંદુઓ જે છે એ બિંદુ એટલે કે આ દર્પણમુખની સંજ્ઞા તરીકે દર્શાવ્યું હોય તો કઈ રીતના દર્શાવી શકાય? તો એ બે બિંદુઓને એક તો mn તરીકે દર્શાવી શકો છો અથવા m તરીકે પણ આપણે દર્શાવી શકીએ છીએ. આ શું લખ્યું છે? m અને ઉપર લીટું એટલે કે એને વંચાય m ડેશ, બરાબર? m તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. તો અહીંયા હું અત્યારે લખું છું m અને આનો n. ઓકે, અને અહીંયા પણ m અને n. તો આ થઈ ગયા એની દર્પણમુખ. ઓકે, તો દર્પણમુખ જ્યારે પણ તમારે દર્શાવવું હોય તો આ રીતના આજે આપણે અંતર્ગોળ અરીસો દોર્યો તો એનું દર્પણમુખ દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવાય? તો અહીંયા બે બિંદુઓ દર્શાવવા પડે. તો આ MA ને શું બતાવે? એ અરીસાનું દર્પણમુખ બતાવે. એ રીતના બહિર્ગોળ અરીસા માટે બતાવવું હોય તો કંઈક આ રીતના બની જશે, બરાબર? તો આ એનું શું થઈ ગયું? MN એ શું થઈ ગયું? એનું દર્પણમુખ થઈ ગયું. ઓકે, અથવા તો તમે અહીંયા n ની જગ્યાએ શું દર્શાવી શકીએ? આપણે m ડેશ પણ દર્શાવી શકો છો. ઓકે, તો આ વાત થઈ ગઈ દર્પણમુખ. તો આપણે અહીંયા 7 પદો નવા જોયા ગોલીય અરીસાના. કયા કયા? પહેલો તો ધ્રુવ. તો ધ્રુવ એ શું છે? તો પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ અથવા તો કેન્દ્રને શું કહેવામાં આવશે? ધ્રુવ કહેવામાં આવશે. એની સંજ્ઞા શું થશે? તો કેપિટલ P. તમે જોઈ શકો છો. ઓકે, પછી વાત કરી વક્રતા કેન્દ્ર. તો વક્રતા કેન્દ્ર કોને કહેવામાં આવે? તો ભાઈ કે જે આ ગોળી અરીસો જે પોલા ગોળાનો ભાગ હોય એ પોલા ગોળાના કેન્દ્રને શું કહેવામાં આવશે? વક્રતા કેન્દ્ર C તરીકે ઓળખવામાં આવે છે. જોઈ લો, ગોળી અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તેના કેન્દ્રને વક્રતા કેન્દ્ર કહેવામાં આવે છે અને એની સંજ્ઞા શું થઈ જશે? કેપિટલ C. હવે વાત કરીએ વક્રતા ત્રિજ્યા. તો વક્રતા ત્રિજ્યા કોને કહેવામાં આવે? તો તમે જોઈ શકો કે આ વક્રતા કેન્દ્ર મળ્યું તો P થી લઈને વક્રતા કેન્દ્ર વચ્ચેના અંતરને કહેવામાં આવશે વક્રતા ત્રિજ્યા. અથવા તો એની બીજી વ્યાખ્યા કરવી હોય એના આ વક્રતા કેન્દ્ર જેવી, તો ગોળી અરીસાની પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો ભાગ હોય તેની ત્રિજ્યાને કેન્દ્રની જગ્યાએ શું આવી જશે? ત્યાં આગળ ત્રિજ્યાને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા કહે છે. અથવા તો તમે આ પણ લખી શકો છો. તો એની સંજ્ઞા શું થઈ જશે? કેપિટલ R થઈ જશે. ઓકે, જોઈ શકો અહીંયા આ શું બતાવ્યું છે? કેપિટલ R. હવે મુખ્ય અક્ષ. તો મુખ્ય અક્ષ કોને કહેવામાં આવે? તો એક પ્રકારની કાલ્પનિક રેખા છે. બટ કાલ્પનિક રેખા ક્યાંથી પસાર થાય છે? તો મુખ્ય કેન્દ્ર અને P માંથી પસાર થાય છે. તો આવી કાલ્પનિક રેખાને શું કહેવામાં આવશે? મુખ્ય અક્ષ કહીએ છીએ. એટલે કે ગોળી અરીસાના ધ્રુવ P અને વક્રતા કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખાને તેની મુખ્ય અક્ષ એટલે કે ગોળી અરીસાની મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. પછી જોઈએ આપણે મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર કોને કહેવામાં આવે? તો ભાઈ કે જ્યારે પ્રકાશના કિરણો અરીસા ઉપર, ગોળી અરીસા ઉપર સમાન મુખ્ય અક્ષને સમાંતર રીતે આપાત કરવામાં આવે ત્યારે પરાવર્તન પામતા કિરણો શું થશે? કોઈ એક બિંદુએ કેન્દ્રિત થતું હોય અથવા તો કેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય
હવે ભાસ ક્યાં આગળ થશે આ બહિર્ભુજ અરીસામાં અને ખરેખર કેન્દ્રિત ક્યાં આગળ થશે અંતર્ભુજ અરીસામાં માટે હવે એ જે મુખ્ય અક્ષ પર જે બિંદુ રચાઈ રહ્યું છે એ બિંદુને કહેવામાં આવશે આ અરીસા માટે મુખ્ય કેન્દ્ર અને એનું સંજ્ઞા શું થશે તો કેપિટલ F એ જ રીતના હવે એના પરથી કેન્દ્ર લંબાઈ તો કેન્દ્ર લંબાઈ કોને કહેવામાં આવે તો ભાઈ જે ગોળીય અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને કેન્દ્ર લંબાઈ સ્મોલ f તરીકે ઓળખવામાં આવે છે તો આ થઈ ગઈ કેન્દ્ર લંબાઈ સ્મોલ f ઓકે આ શું થઈ ગઈ કેન્દ્ર લંબાઈ સ્મોલ f પછી જોઈએ દર્પણમુખ તો દર્પણમુખ એટલે કે જે ગોળીય અરીસાની ધાર છે ધારના વ્યાસને શું કહેવામાં આવશે દર્પણમુખ પરંતુ એ કઈ પરાવર્તક સપાટીની વર્તુળાકાર ધારના વ્યાસને એ અરીસાનું દર્પણમુખ કહે છે અને એને દર્શાવવું હોય તો mn તરીકે પણ દર્શાવી શકાય છે અને mm' તરીકે પણ દર્શાવી શકાય છે હવે એક બીજો ટોપિક છે કે કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ તો આ સંબંધ એ કયો છે તમે જોઈ શકો અહીંયા આપણે સ્મોલ f લીધો છે અને આ કેપિટલ R એટલે કે શું થઈ ગયું વક્રતા ત્રિજ્યા તો આ બંને વચ્ચેનો સંબંધ શું થશે તો ધ્યાનથી સાંભળજો કે ભાઈ જે વક્રતા ત્રિજ્યા હોય છે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈથી વક્રતા ત્રિજ્યા એટલે કે કેપિટલ R કેન્દ્ર લંબાઈથી બમણી હોય છે શું લખ્યું અહીંયા કેન્દ્ર લંબાઈથી કેવી હોય છે બમણી કોણ વક્રતા ત્રિજ્યા તો હવે આના ઉપરથી આનું R અને F નું સંબંધ દર્શાવવો હોય તો શું બની શકે તો વક્રતા ત્રિજ્યા R કેન્દ્ર લંબાઈ f સ્મોલ f અને બમણી છે માટે અહીંયા શું થઈ જશે 2f શું થઈ જશે અહીંયા 2f થઈ જશે તો આ થઈ ગયું વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ બરાબર એટલે કે તમે જોઈ શકો કે આ બંને શું છે એકબીજાના અડધા છે એટલે આ બંને ભેગા થાય ત્યારે શું બની જશે કેન્દ્ર લંબાઈ બમણી થાય ત્યારે શું બની જશે વક્રતા ત્રિજ્યા બની જશે એટલે કે આને બીજું તમે જોઈ શકો કે ભાઈ વક્રતા ત્રિજ્યા PC છે એના બીજા સ્વરૂપે દર્શાવવું હોય તો P થી લઈને C એટલે PC શું બનશે R બનશે અને PF શું બને છે PF શું છે તો સ્મોલ f P થી F સુધીનું અંતર સ્મોલ f P થી C સુધીનું અંતર R બરાબર તો એ રીતના PF FC કરીએ તો આપણને આખું શું મળી જશે PC મળી જશે એ રીતના અહીંયા પણ તમે જોઈ શકો છો PF CF કરીએ તો શું મળી જશે આખું CP મળી જશે અને આ CF અને PF બંને કેવા છે સરખા છે ઓકે તો તમે જોઈ શકો કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈથી બમણી હોય છે તો એનું આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અત્યારે સાબિત કરવાનું આવશે નહીં અથવા તો આને f સ્વરૂપમાં ફેરવવું હોય એટલે કે કેન્દ્ર લંબાઈ સ્વરૂપમાં લખવું હોય તો આ 2 ક્યાં આગળ જતો રહેશે વક્રતા ત્રિજ્યાના છેદમાં તો f r/2 બરાબર આ થઈ ગયું f નું સૂત્ર અને આ થઈ ગયું r નું સૂત્ર કોના સાપેક્ષે તો કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યાના વચ્ચેના સંબંધ સાપેક્ષે ઠીક છે તો r 2f અથવા તો f r/2 f લેવું હોય તો પેલો શું થઈ જશે અડધો થઈ જશે ઓકે તો આ બે ગમે તે સૂત્ર યાદ રાખવું અને આ એના પદો થઈ ગયા તો આજે આપણે વાત કરી ગોળીય અરીસાના પદો વિશેની સમજ અને એ પદોમાંથી બે પદો વચ્ચેનો સંબંધ કયા કેન્દ્ર લંબાઈ અને વક્રતા ત્રિજ્યા વચ્ચેનો સંબંધ અને કયો છે r 2f ઓકે થેન્ક યુ